નમસ્કાર, હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો એપિસોડ 800મો એપિસોડ, ઐતિહાસિક એપિસોડ. આપ તમામના વિશ્વાસ, આપ તમામનો સ્નેહ, આપ તમામના આશીર્વાદ સાથે એબીપી અસ્મિતા સતત સોમથી રવિવાર સુધી એક પણ દિવસ બ્રેક સિવાય 800 એપિસોડ કરી શક્યો છે, તેનું મને ગર્વ છે. આપ તમામનો અત્યાર સુધીના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ 800માં આ એપિસોડનો મુદ્દો મારા માટે ઘણો દુર્ભાગ્યપૂર્ણ છે. મને હતું કે 800મો એપિસોડ, હું તો બોલીશનો એપિસોડ એક મંગળમય, એક વિકાસની વાત કરતો, એક પ્રગતિનો એપિસોડનો મુદ્દો હશે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે છેલ્લા 4-5 દિવસથી સતત જે મુદ્દે બોલવું પડી રહ્યું છે, જે મુદ્દે આપ તમામ સુધી જાણકારી આપવી પડી રહી છે, તે મુદ્દો આજે પણ ફરી એકવાર લઈને આવ્યો છું. આજનો મુદ્દો છે વાવાઝોડું લાઈવ. આશા રાખું વાવાઝોડું આવે જ નહીં અને લાઈવ કરવું જ ન પડે, પરંતુ હકીકતથી દૂર ન ભાગી શકાય. અને મારી ફરજ છે, અને હું તો બોલીશનો આશય પણ એ છે કે સચોટ અને સાચી જાણકારી આપ તમામ સુધી પહોંચાડવી. માત્ર સામાજિક કે રાજકીય મુદ્દા જ નહીં, પરંતુ એ મુદ્દા જે આપણા તમામના જીવન ઉપર ફરક પાડે છે, તે મુદ્દે બોલવું. અને એટલે જ આજનો મુદ્દો છે વાવાઝોડું લાઈવ. જો કે અત્યાર સુધી જે મેં રજૂઆત કરી છે તેનાથી થોડોક અલગ રીતની આ રજૂઆત હશે, અલગ રીતની આ જાણકારી હશે. તમામ દર્શકોને વિનંતી છે, આ જાણકારી એક જાણકારીને ધ્યાનથી સાંભળજો અને કમસે કમ આવતા 24 કલાક માટે એને મગજમાં ઉતારજો, દિલમાં ઉતારજો, કારણ કે એનાથી આપણું અને ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત રહેવાનું છે. શરૂઆત કરું વાવાઝોડા લાઈવથી. વાવાઝોડું માત્ર ને માત્ર 21 કલાક બચ્યા છે. વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે દિવસ દરમિયાન આખો 1600 કિલોમીટરનો દરિયા કિનારો કેટલો તોફાની હતો, આપણે તમામે દ્રશ્યો જોયા છે. પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે દરિયાકાંઠે, એ આપણે જોયું છે. પરંતુ આ વાવાઝોડું, જેના માટે આપણે અપેક્ષા રાખી રહ્યા હતા કે આ વાવાઝોડું ફંટાશે, ઓમાન તરફ ફંટાશે, મને વૈજ્ઞાનિકો કહી રહ્યા હતા કે ના, નહીં ફંટાય, ગુજરાતના કિનારે ટકરાશે. અને હું પણ એ જ કહેતો હતો ભારે હૃદયે કે આ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે ને ટકરાશે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે વાવાઝોડું ખરેખર આપણી તરફ આવી રહ્યું છે. માત્ર જખૌથી 260 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. દ્વારકાથી 270 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. નલિયાથી માત્ર 280 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. પોરબંદરથી માત્ર 330 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. આ વાવાઝોડું 6 કલાક સુધી દરિયામાં સ્થિર રહ્યું. આપણને તમામને હતું કે જ્યારે સ્થિર છે ત્યારે કદાચ તેની દિશા બદલશે, પરંતુ હરહંમેશ દગો દેતું રહ્યું છે, શરૂઆતથી જ દગો દેતું રહ્યું છે. એમાં વાવાઝોડાએ ફરી એકવાર ટર્ન લીધો અને ગુજરાત તરફ ફંટાયું છે. જાણકારો કહી રહ્યા છે કે આવતીકાલે સાંજે 4થી 8ની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે તેમ છે. કહેવાય એવું રહ્યું છે કે કચ્છના કાંઠે વાવાઝોડું ટકરાશે, માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે જખૌની આસપાસ આ વાવાઝોડું ટકરાશે, જે સતત 2 દિવસથી કહેવાઈ રહ્યું હતું. આપણી તમામ આશાઓ, અત્યાર સુધીની આશાઓ ઠગારી નીવડી છે. પણ હજુ પણ એક આશા છે, કારણ કે કેટલીક વેધરની વેબસાઇટ કહી રહી છે કે વાવાઝોડું થોડુંક દૂર ગુજરાતના દરિયા કિનારાથી થોડુંક દૂર કરાચી સાઈડ હશે, એટલે કે સર્કિક, કે જ્યાં નો મેન લેન્ડ છે, કે જ્યાં માણસો નથી, ત્યાં રણ પ્રદેશ છે, ત્યાં કાદવ કીચડ છે, એ વિસ્તારમાં જઈને ટકરાશે. અને કદાચ ત્યાં જાય તો થોડીક ઓછી નુકસાની થાય, પરંતુ આ વિકરાળ વાવાઝોડું ગણતરીના કલાકોમાં આફત લઈને આવવાનું છે, એ નક્કી છે. કેમ કે ઘણો સેન્સિટિવ મુદ્દો છે. એક પણ ખોટી વાત, એક પણ ખોટો શબ્દ એક ખોટો સંદેશ આપી શકે છે, અને એનું પ્રોપર રિસર્ચ જરૂરી છે. અને 800મો એપિસોડ છે, અને આ એપિસોડની અંદર હું આપ તમામ માટે દેશ અને દુનિયાના એ વૈજ્ઞાનિકોને લઈને આવ્યો છું
જેમને અત્યાર સુધીના વાવાઝોડાનું સચોટ વિશ્લેષણ કર્યું છે, વાવાઝોડાની સચોટ આગોતરી જાણકારી આપી છે. આપણા પ્રદેશના આપે વૈજ્ઞાનિકો સાથે, સંશોધનકર્તાઓ સાથે, તો આપે એક્સપર્ટો સાથે તો વાત કરી જ છે, એ તો કરીશું જ આપણે. પરંતુ આજે પરેશભાઈ સાથે પણ વાત કરીશું, અંબાલાલભાઈ સાથે પણ વાત કરીશું. પરંતુ 3 વૈજ્ઞાનિક, દેશના 3 વૈજ્ઞાનિક, મારી ટીમને કહીશ કે 3 વૈજ્ઞાનિકની તસવીર બતાવીશું. દેશના 3 વૈજ્ઞાનિક છે જે દેશ અને દુનિયામાં નામ કમાયેલા છે. દેશના 2 છે, એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક છે. પહેલાં તમને ઓળખાણ કરાવી દઉં. ડૉક્ટર મૃત્યુંજય મોહપાત્રા દેશના આબોહવા ખાતાના વડા છે, જેમને બાળપણની અંદર ઓડિશાના રહેવાસી એવા ગરીબ પરિવારમાં જન્મેલા મોહપાત્રાજીના ગામની અંદર વાવાઝોડું આવેલું અને ચોખાનો, ડાંગરનો પાક ધોવાઈ ગયેલો. ત્યારબાદ દેશના આ દીકરાએ અભ્યાસ કર્યો અને આજે ભારતીય હવામાન ખાતાના ડીજી છે, એટલે કે વડા છે. બીજા એક વૈજ્ઞાનિક છે અક્ષયભાઈ દેવરસ, જેઓ રિસર્ચ સાયન્ટિસ્ટ છે, યુનિવર્સિટી ઓફ રીડિંગ યુકેથી જોડાયા છે મારી સાથે, એમની સાથે પણ વાત કરીશું. અને મહેશ પલાવત, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે સ્કાયમેટના. એનો મતલબ આ 3 લોકો એ છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવામાન, દરિયાની હિલચાલ તમામ ઉપર નજર રાખે છે, રિસર્ચ કરે છે. સાથે જ પરેશભાઈ પણ જોડાશે, અંબાલાલભાઈ પણ જોડાશે. પરંતુ શરૂઆત હું મૃત્યુંજય મોહપાત્રાથી કરું એ પહેલાં આપણે મહેશભાઈ પલાવત શું કહે છે એ પણ જાણી લઈશું. પણ अक्षय अपनी साथ यूके थी जोड़ाया है, एमनी साथे बात कर लूँ. अक्षय जी, बहुत बहुत स्वागत है आपका. देखिए, जब चिंता में होते हैं, जब आफत सामने होती है, तब दिशा नहीं दिखती है और दिशा हर कोई तलाशता है और वो दिशा अलग अलग वेदर की वेबसाइट से भी नज़र आती है. मैं पिछले कई दिनों से वेदर का रिपोर्ट ट्रैक कर रहा हूँ, साइक्लोन का जो रूट है उसको भी देख रहा हूँ. उम्मीद थी, क्योंकि साइक्लोन रुका हुआ था, उम्मीद थी कि शायद गुजरात से, हिंदुस्तान से दूर जाएगा, लेकिन अब लग रहा है कि शायद हिंदुस्तान की ओर लौट रहा है, गुजरात की ओर लौट रहा है. आपका आकलन क्या कह रहा है? साइक्लोन कब गुजरात से टकराएगा और इंटेंसिटी कितनी होगी, या उम्मीद है कि अभी भी गुजरात से दूर जा सकता है? ठीक है, सबसे पहले तो एक गुड न्यूज़ ये है कि पिछले 6 घंटे में साइक्लोन की जो इंटेंसिटी है वो कम हो गई है. तो अभी जो है ये वीक होते जा रहा है और इसका जो लैंडफॉल होगा वो कल यानी 15 तारीख को होगा. एग्जैक्ट टाइम जो है वो क्लियर नहीं है, पर इंडियन टाइम के हिसाब से शाम के टाइम पे होगा. और जो एग्जैक्ट लैंडफॉल रीजन है वो ऐसा लग रहा है कि इंडिया और पाकिस्तान की जो बॉर्डर है वहाँ पे जो क्रीक्स है, यानी जैसे अगर आप कोई आसपास के इलाके देखें तो पिपर है या फिर खिरसर है या फिर नारायण सरोवर है, तो वो इलाकों में वो कल शाम के टाइम पे हिट करेगा. और जब वो साइक्लोन हिट करेगा तब जो हवा की जो मैक्सिमम विंड स्पीड एक्सपेक्टेड है वो कुछ 125 से 135 किलोमीटर पर आवर की एक्सपेक्टेड है और 150 किलोमीटर पर आवर तक जा सकती है. इसका ये मतलब हुआ कि जो पहले के कंपैरिजन में ये काफी अभी वीक हो रहा है, पर इसका ये मतलब नहीं है कि वो काफी वीक साइक्लोन है. उसके कारण जो है वो इम्पैक्ट होंगे और वो आपको कल से स्टार्ट होना दिखेंगे. क्योंकि आपने कहा कि क्रीक साइड हो सकती है, मुझे इतना ही जानना है, और हर गुजराती, हर हिंदुस्तानी को यही चिंता है कि साइक्लोन का ज़्यादातर जो पार्ट है वो कराची की, पाकिस्तान की ओर रहेगा, या ज़्यादातर पार्ट जो है वो हिंदुस्तान की ओर, यानी कि मेरे गुजरात की ओर रहेगा? अनफॉर्चुनेटली ज़्यादातर भाग गुजरात की तरफ ही रहेगा. तो पाकिस्तान साइड जो है उसका उतना इम्पैक्ट नहीं होगा, सिर्फ कोस्ट पे विंड रहेगी और थोड़ा सा बारिश होगा. बट उसका मैक्सिमम इम्पैक्ट जो है वो गुजरात में होगा, और पर्टिकुलरली जो कच्छ भाग है यानी गुजरात का नॉर्दर्न, वहाँ पे उसका ज़्यादा इम्पैक्ट होगा. आप जुड़े रहे. मैंने बात किया है डॉक्टर मृत्युंजय મોહપાત્રાજી છે. મોહપાત્રાજી જેમ પહેલાંથી કહ્યું તેમ લાંબા સમયથી આનું રિસર્ચ કરે છે અને રિસર્ચ કર્યા બાદ એક મુદ્દાને સામે લાવે છે. પરંતુ એમની સાથે વાત કરી લઉં એ પહેલાં વાત કરી લઉં પરેશભાઈ સાથે. પરેશભાઈ, આપ કહી રહ્યા હતા વાવાઝોડું રોકાયું હતું, આપની વાત ઉપર વિશ્વાસ પણ આવતો હતો, આપ રિસર્ચ પણ કરતા હતા, અને 1-2 વાર મેં પણ કહ્યું હતું કે ગુજરાતને ટકરાશે અને ટકરાશે. શું હું ખોટો ન પડી શકું? હું ખોટો નહીં પડું, ન ટકરાય એવું ન થઈ શકે? રોનકભાઈ, આમ તો હું કે તમે બંને ખોટા પડીએ તો વધારે ખુશી તમને ને મને થશે. જો આ સાયક્લોન છે એ ગુજરાતથી દૂર જતું હોય તો આપણે ખોટા પડવા તૈયાર છે, પણ આજે
વાવાઝોડા વિશેની જે વાત કરવાની છે એમાં રોનકભાઈ આજે આ વાવાઝોડાના જે સમાચાર છે એમાં સુખ દુઃખ શાંતિ અને અશાંતિના દરવાજે ઊભી અને હું તમને 800મા એપિસોડના અભિનંદન પણ આપી રહ્યો છું. ત્યારે આ વાવાઝોડું છે એ આજે સ્થિર પણ થઈ ગયું હતું ને જેને કારણે જે હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આજે વહેલી સવારથી ઉત્તર પૂર્વ તરફનો જે કર્વ લીધો છે અને હવે આ વાવાઝોડાથી બચવા માટેનો કોઈ માર્ગ આપણી પાસે બચ્યો નથી. એટલે આ વાવાઝોડું છે આવતીકાલે 15 જૂન 2023 અને ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યાથી લઈ અને રાત્રિના 10 વાગ્યા સુધીમાં આનું લેન્ડિંગ થશે. આમ તો આની પહેલા પણ આપણે રોનકભાઈ વાત કરી ચૂક્યા છે કે આનું સાંજના ટાઈમે લેન્ડિંગ થશે અને એ લેન્ડિંગ છે એ પણ ચિંતાજનક ચોક્કસથી છે. પણ આ દરેક ચિંતાઓની વચ્ચે મારે એક થોડાક રાહતના સમાચાર આપવા છે. આમ તો છેલ્લા લગભગ 3-4 દિવસથી જે આપણે આની તીવ્રતા જોઈ રહ્યા હતા કે આ જે વાવાઝોડું છે એ 120 થી લઈ અને 140 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હશે. એ કન્ડિશનમાં આ વાવાઝોડું છે લેન્ડ કરશે. તેમાં સામાન્ય કદાચ હું ગણી શકું તો 2 થી 3% સુધીના જે સામાન્ય રાહતના સમાચાર છે કે આ વાવાઝોડું છે એ આજે સ્થિર થયું હતું અને હવે જે ધીમે ધીમે આગળ ચાલશે એટલે સામાન્ય પવનની સ્પીડમાં ઘટાડો નોંધાશે. જ્યારે લેન્ડ કરશે ત્યારે હવે 110 થી લઈ અને 125 ની સ્પીડે પવન હશે. એટલે જે આપણે 135-40 સુધી જવાની શક્યતા હતી એમાં નોંધપાત્ર રોનકભાઈ સામાન્ય ઘટાડો છે. આ કોઈ મોટો ઘટાડો નથી, એક સામાન્ય ઘટાડો છે. એ સાથે જે આ વાવાઝોડું લેન્ડ કરવાનું છે ખાસ કરીને આપણે જે કચ્છના અને એમાં જે આપણું સિરક્રીક છે ત્યાંથી આ લેન્ડ કરશે. એટલે જે નિર્જન વિસ્તાર છે એમાંથી લેન્ડ કરી અને ઉત્તર પૂર્વ તરફ જે આગળ વધવાનું છે, જે નારાયણ સરોવરથી જે પશ્ચિમ તરફ જે આ લેન્ડ કરીને ત્યાંથી આગળ વધશે તો પણ જે આપણું લખપત છે આંખ આપણા લખપત ઉપર થઈ અને પસાર થઈને ત્યાર પછી રાજસ્થાન જશે. આમ જોવા જઈએ તો આ સાયક્લોન બિપરજોય છે એ બિપરજોય સાયક્લોને દરિયાની અંદર એક લાંબો પ્રવાસ કર્યો છે અને સૌથી વધારે દિવસો સુધી દરિયામાં રહેવાનો એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. વધારે ટનનો રેકોર્ડ છે અને આ સાયક્લોન આવતીકાલે સાંજે જ્યારે આની આંખ છે એ જમીન ઉપર લેન્ડ કરશે એટલે ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ રોનકભાઈ જોવા જઈએ તો એ વિસ્તાર છે એ નિર્જન વિસ્તાર હશે કે જ્યાં કોઈ વૃક્ષો નથી, બાગાયતી વિસ્તાર નથી. એને કારણે આની આંખ છે એ અનેક કિલોમીટર સુધી તીવ્ર ગતિએ જમીન ઉપર આ દોડવાની છે. એને કારણે જમીન ઉપર પણ એક લાંબો પ્રવાસ કરવાનો આ સાયક્લોન છે રેકોર્ડ બનાવી શકે છે. પરેશભાઈ આપ જોડાયેલા રહેજો. એક ખાનગી સ્પેસ શટલે આનો વિડીયો લીધો છે. એ વિડીયોમાં આની ભયાનકતા દેખાય છે. મારી ટીમને કહીશ કે વિડીયો બતાવે. પરેશભાઈ આપ દ્રશ્યો કદાચ જોઈ શકતા હશો. આ ખાનગી સ્પેસ શટલે લીધેલી ઇમેજ પણ છે, સાથેનો વિડીયો પણ છે અને એ જ બતાવે છે. આ વિડીયોથી જ પ્રતીતિ થાય છે કે પાણીનો કેટલો જથ્થો આ વાવાઝોડા સાથે છે અને એ જ જથ્થો પવન સાથે, દરિયાનું પાણી સાથે વરસાદ અને આ વાવાઝોડાનું પાણી કેટલી મોટી તબાહી સર્જશે ને એનાથી દેખાઈ શકાય છે. આ વિડીયો પણ છે અને આ તસવીર પણ છે. આપ જોઈ શકો છો સ્પેસ શટલમાંથી લીધેલો આ વિડીયો છે. મને અમારા નેશનલની ટીમ તરફથી આ વિડીયો મળે છે. આ એક્સક્લુઝિવ વિડીયો છે જે અંતરિક્ષમાંથી લીધો છે, સ્પેસ શટલમાંથી લીધેલો આ વિડીયો છે. આ તબાહી છે, આ તબાહીનો વિડીયો છે. આ આપણા માટે બરબાદી લઈને આવેલો આ વિડીયો છે. પરેશભાઈ આપ મને ખબર નથી આપ દ્રશ્યો જોઈ શક્યા છો કે નહીં, પણ આ વાવાઝોડાની સાથે કેટલું પાણી એવું તો આવશે કે આપણને ડર છે કે આટલો વરસાદ પડશે અને પૂર આવશે. ચોક્કસથી રોનકભાઈ આમ વાત કરું તો આ વિડીયો પણ હું જોઈ શક્યો છું અને આ જે વિડીયો છે એ લગભગ મારા ખ્યાલ પ્રમાણે ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો જે આપણા અંતરિક્ષમાં આપણાથી 400-450 કિલોમીટર ઉપર જે એક સ્પેસ સ્ટેશન છે એ જ્યારે આના ઉપરથી પસાર થયો હશે ત્યારનો કદાચ આ વિડીયો હશે એવું મારું અનુમાન છે. આ વિડીયો છે એની ભયાનકતા છે એ પણ આપણે જોઈ શકાય છે અને અત્યારે જે પ્રકારે વાવાઝોડાની જે સ્પીડ છે અથવા તો એની જે તીવ્રતા છે વેરી સિવિયર સાયક્લોનની કેટેગરી છે અને એની અંદર જે અત્યારે અલગ અલગ મોડેલોના આધારે જે આપણે વરસાદનું આંકલન કરી રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો જે રીતે લેન્ડિંગ સમયે પવનની જે તીવ્રતા વગેરે મેં આપને વર્ણન કર્યું છે રોનકભાઈ, પણ સાથે સાથે મારે એક મહત્વની વાત એ કરવાની છે કે માત્ર પવન નહીં પણ આપણે વરસાદથી પણ ચેતવું જોશે. 1998 પછીથી એટલે કે છેલ્લા 2 દાયકાઓની અંદર ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ કચ્છની અંદર પડી શકે છે અને એ પણ 15 અને 16 જૂનના રોજ પડી શકે છે. એટલે ખાસ આપણે સાવચેત રહેવાનું છે. એકી સાથે
2 દિવસની અંદર જે એટલો વરસાદ પડવાનો છે જે 2 દાયકાઓથી નથી પડી રહ્યો. અહીંયા આપણે દરેક મિત્રોને ફરીથી અપીલ કરું છું કે આ વાત સાંભળીને કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. આપણે સાવચેત રહેવાનું છે. એબીપી અસ્મિતાનું એક ધ્યેય છે. રોનકભાઈ, તમારું પણ જે ધ્યેય છે, મારું પણ જે ધ્યેય છે કે આપણે એક સાચી અને સચોટ માહિતી આપી અને લોકોને જાગૃત કરી શકીએ, સાવચેત કરી શકીએ, સાવધાન કરી શકીએ, જેથી કરી અને આપણા દેશનું, આપણા ગુજરાતનું ઓછામાં ઓછું नुकसान થાય અને ઓછામાં ઓછી જાનહાનિ થાય. अक्षय जी देखिए, हम गुजरात के लोग 2 साइक्लोन देख चुके हैं। एक 98 का साइक्लोन जो ठीक उसी इलाके में कंडला में टकराया था, काफ़ी बर्बादी हम लोग देख चुके हैं। जो पुराने लोग हैं वो अभी भी उसको भूले नहीं होंगे। दूसरा साइक्लोन हम कुछ ही सालों पहले सौराष्ट्र में देख चुके हैं। वो 2 साइक्लोन और ये साइक्लोन, उसमें फ़र्क क्या है? क्या वो जो दोनों साइक्लोन थे वो ज़्यादा खतरनाक थे या अभी जो साइक्लोन आने जा रहा है वो ज़्यादा खतरनाक है? तो जो 1998 के जून में साइक्लोन आया था, जिसको 1998 गुजरात साइक्लोन भी बोलते हैं, तो उसका लैंडफॉल जो हुआ था वो पोरबंदर में हुआ था। और अगर अपन उसकी इंटेंसिटी देखें तो वो कैटेगरी 3 था। तो बेसिकली जैसे हमने देखा है कि अर्थक्वेक्स जो भूकंप होते हैं उनकी इंटेंसिटी के लिए स्केल होती है, जैसे उसको रिश्टर स्केल बोलते हैं, तो वैसे ही ये जो साइक्लोन्स होते हैं उनके लिए भी एक स्केल होती है और वो 1 से 5 तक जाती है। यानी कैटेगरी 1 साइक्लोन ये वीक होता है, कैटेगरी 5 ये बहुत स्ट्रांग होता है। तो 1998 का साइक्लोन और अभी का ये जो साइक्लोन है, दोनों की मैक्सिमम इंटेंसिटी कैटेगरी 3 हुई थी। पर जैसे मैंने स्टार्टिंग में बोला कि ये साइक्लोन अभी वीक हो गया है, तो ये कैटेगरी 3 से कैटेगरी 1 पे चला गया है और अभी कल मॉर्निंग तक वो और वीक होगा। तो इसी कारण दोनों में वो एक डिफरेंस है और लैंडफॉल रीजन में भी काफी बड़ा डिफरेंस है, क्योंकि 1998 का जैसे मैंने कहा कि वो पोरबंदर साइड गया था, पर ये वाला जो साइक्लोन है हमें उसका एक्सपेक्टेशन है कि वो क्रीक की तरफ जाएगा, जिसके कारण जो है उसका डायरेक्ट इम्पैक्ट कम होगा 98 के साइक्लोन के कंपैरिजन में। खैर, दर्शकोने पण जणावी दઉં કે રાજ્ય સરકારે જબરજસ્ત તૈયારી કરી છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના એ જિલ્લા જ્યાં સતત રાજ્ય સરકારની નજર છે, કેન્દ્ર સરકારની નજર છે, આર્મીની પણ મદદ લેવાઈ ચૂકી છે। ખુદ મુખ્યમંત્રીએ આ જિલ્લાઓના સરપંચો સાથે વાત કરી છે। અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે। 35,000 લોકો કરતાં પણ વધુ લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, અનેક ટીમો બચાવ રાહત કામગીરી માટે પહેલેથી પહોંચી ચૂકી છે। એ પણ હકીકત છે કે છેલ્લા 24 કલાકની અંદર અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે, અનેક વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે। એ પણ હકીકત છે કે સાયક્લોન આવશે એટલે 125 થી 135 કિલોમીટરની ઝડપે કચ્છમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ લગભગ એની આસપાસનો પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે એટલે નુકસાન થવાનું છે, હકીકત છે। સ્થળાંતર કરાવવા માટેનો સરકાર સતત પ્રયાસ કરી રહ્યું છે। કેટલાક લોકો સહકાર આપે છે, કેટલાક લોકો હજુ પણ ઓવર કોન્ફિડન્સમાં છે। તો બીજી તરફ અનેક મંદિરોએ જાહેરાત કરી દીધી છે કે 2 દિવસ માટે ઓનલાઈન દર્શન કરવા આવજો, ઓનલાઈન દર્શન કરજો, મંદિરમાં ના આવતા। આપ સમજી શકો છો જ્યારે દેવસ્થળથી એ કહેવામાં આવતું હોય કે દર્શન કરવા ના આવતા ત્યારે કેટલું ગંભીર સાયક્લોન હશે। કેમ કે કાલે લેન્ડફોલ થશે, કાલે 4 વાગ્યા બાદ લેન્ડફોલ થશે, ત્યારે સતર્ક રહેજો। પરેશભાઈ, તમારી જોડેથી જાણવા માગું છું, લેન્ડફોલ થશે એ સમય કેટલો ખતરનાક હશે, કેટલા કલાક સુધી સાવધાની રાખવી જરૂરી છે? આમ તો જે રોનકભાઈ આપણે ગઈકાલે પણ આની વાત જે કરી હતી એ જ મુજબ આ લેન્ડફોલ છે જે સાંજના સમયે થાય ત્યારે જે આંખ હોય છે, જે જમીન ઉપર પેલો પાર્ટ આવશે ત્યારથી લઈને એનો જે છેલ્લો પાર્ટ જમીન ઉપર આવશે ત્યાં સુધીમાં લગભગ 2 કલાકથી લઈને 2 કલાક 10 મિનિટ જેવો સમય લઈ શકે છે। અને પહેલો પાર્ટ જ્યારે જમીન ઉપર આવશે ત્યારે 30 મિનિટ સુધી ખૂબ તોફાન અને ભયાનકતા બતાવશે। લોકો એક વખત ડરી જશે, ગભરાઈ જશે। પાકા મકાનોની અંદર પણ લોકોના શ્વાસ રોકાઈ જશે એવી તીવ્રતા ચોક્કસથી જોવા મળશે। અને એ પછી 30 મિનિટ પછી એ આંખનો આગળનો છેડો જ્યારે જમીન ઉપર આવી જશે અને જે વચ્ચેનો જે પાર્ટ હશે એ જ્યારે આવતો હશે ત્યારે થોડીક વાર માટે રાહત જોવા મળશે। પણ અહીંયા એ રાહત 1 કલાક માટેની હશે ત્યારે પણ લોકોએ સાવચેત રહેવાનું છે, કોઈ ઘરની બહાર નથી નીકળવાનું। એ 1 કલાક પરેશભાઈ આપ જોડાયેલા રહેજો। પરેશભાઈ આપ જોડાયેલા રહેજો। દેશના સૌથી મોટા સાયન્ટિસ્ટ, જી હા, હવામાન વિભાગના વડા ડોક્ટર મોપાત્રા મારી સાથે જોડાયેલા હતા। તેમની સાથે મેં વાત કરી છે અને હું ફરીથી કહું છું, મારી જવાબદારી છે સચોટ જાણકારી પહોંચાડવાની।
અમને જરા રસ નથી કે સનસની ફેલાવીએ. ના, આ સૌથી સંવેદનશીલ મુદ્દો છે અને એટલે જ દેશના વૈજ્ઞાનિક શું કહે છે, કેન્દ્ર સરકારના હવામાન વિભાગના વડા મોહપાત્રાજી શું કહે છે એ સાંભળી લઈએ. मोहपात्रा जी, आपका बहुत बहुत स्वागत है. क्योंकि अब कुछ ही घंटे बचे हैं चक्रवात के, यूं कहे कि 21-22 घंटे बचे हैं. ऐसे में आपको क्या लग रहा है, चक्रवात कहाँ टकराएगा और जब टकराएगा तो उसकी इंटेंसिटी कितनी होगी? हमारा जो पूर्वानुमान है कि साइक्लोन विपर्जय 15 तारीख शाम को मांडवी और कराची के बीच में जखाऊ पोर्ट के आसपास तट को हिट करेगा. और जब ये तट को हिट करेगा तब इसका विंड स्पीड 125 to 135 km/h और गस्टिनेस में 150 km/h हो सकता है. यानी एक वेरी सीवियर साइक्लोन स्टॉर्म जैसे ये सौराष्ट्र कच्छ कोस्ट और पाकिस्तान कोस्ट को हिट करेगा. मोहपात्रा जी, क्योंकि पिछले 24 घंटे में चक्रवात की गति कम हुई है, 3 घंटे प्रति किलोमीटर तक हो चुकी है. क्या यह संकेत है कि चक्रवात फिर एक बार अपनी दिशा बदल सकता है और गुजरात से दूर जाकर कराची की ओर जा सकता है? क्या चक्रवात का रूट बदलने की कोई उम्मीद है? देखिए, अभी जो हम ट्रैक फोरकास्ट दे रहे हैं ये बहुत हाई कॉन्फिडेंस है कि ये जाएगा ऐसे जैसे हम दिखाई दे रहा है ट्रैक में. दूसरा बात ये है कि यहाँ ये बहुत स्लो मूवमेंट हुआ है और स्लो मूवमेंट होते हुए इसका इंटेंसिटी रहा है, मगर थोड़ी सी इंटेंसिटी इसका डाउन हुआ है. काल के कंपैरिजन में आज देखेंगे सबसे ज़्यादा इंटेंसिटी था 165 से 175 किलोमीटर प्रति घंटा और आज अभी इसका इंटेंसिटी 140 से 150 किलोमीटर प्रति घंटा, गस्टिनेस में 165 किलोमीटर प्रति घंटा. सो हमारा ये उम्मीद है कि और थोड़ी से वीकनिंग होगा. 140 से 150 जो अभी चल रहा है ये 125 से 135 किलोमीटर प्रति घंटा होगा जब ये तट को हिट करेगा. और फिर भी ये एक वेरी सीवियर साइक्लोन स्टॉर्म है और इसका पोटेंशियल है लार्ज स्केल डैमेज कराने के लिए, इसलिए हम सभी एक्शंस लेना चाहिए. मोहपात्रा जी, ये लैंडफॉल जब होगा यानी कि चक्रवात जब टकराएगा तो उसकी असर गुजरात के कौन से इलाकों में सर्वाधिक होगी और वहां के लोगों को कौन सी चीजें सबसे ज्यादा ध्यान देना जरूरी है? जब ये लैंडफॉल होगा इसके साथ साथ विंड स्पीड तो बढ़ेगा ही, जैसे हम बताए इतना विंड स्पीड होगा, मगर बारिश जो कि आज शुरू हो चुका है ऑलरेडी, बारिश का तीव्रता बढ़ेगा. आज तो हैवी टू वेरी हेवी रेनफॉल हो सकता है और कल हैवी टू वेरी हेवी रेनफॉल के साथ साथ एक्सट्रीमली हैवी रेनफॉल भी हो सकता है जो कि 20 सेंटीमीटर से ज़्यादा बारिश हो गए और ये 25 सेंटीमीटर तक की बारिश हो सकता है. ये जो एरिया है सौराष्ट्र कच्छ का, इस एरिया में इसी टाइम पर इतना बारिश नहीं होता है और साइक्लोन की वजह से जो बारिश होगा ये जो लो लाइंग एरिया से बाढ़ का स्थिति डेवलप कर सकता है. इसके साथ साथ जो 2 से 3 मीटर हाइट का जो टाइडल वेव हम एक्सपेक्ट कर रहे हैं जो कि कच्छ, देवभूमि द्वारका, मोरवी और जामनगर डिस्ट्रिक्ट में देखने को मिल सकता है, इसकी वजह से भी आपका जो लो लाइंग एरिया है वहाँ इनंडेशन हो सकता है. और ये तीनों एक ही साथ होगा, एक मल्टी हजार सिनेरियो है. इसीलिए जो लोग लो लाइंग एरिया में है, जो वल्नरेबल स्ट्रक्चर के पास है, जिसका घर अच्छे नहीं है, वो सभी सेफ प्लेसेस को चले जाना चाहिए. इसके लिए जो मोबिलाइज किया जा रहा है, इवैक्यूएशन हो रहा है, गवर्नमेंट के साथ कोऑपरेट करना चाहिए लोगों को. लोग पीसफुल रहना चाहिए, काम एंड क्वाइट रहना चाहिए और हमारा जो सतर्क सूचना जा रहा है इसको सुनना चाहिए. कोई गुजब में बिलीव नहीं करना चाहिए और सभी मिलकर सभी एक्शंस लेते हुए जो डूज एंड डोंट्स है साइक्लोन के लिए, इसको फॉलो करते हुए हम हमारा जान माल नुकसान को कम कर सकते हैं. ये लैंडफॉल जो होता है उसकी प्रक्रिया कितनी लंबी चलेगी, कितने घंटों तक चलेगी और कौन से इलाकों में लैंडफॉल की प्रक्रिया पाई जाएगी या तो उसकी इफेक्ट देखी जाएगी? लैंडफॉल यूजुअली जो प्रक्रिया होता है वो 6 घंटे के लिए सबसे ज़्यादा पीक विंड रहता है. ठीक है. सो हमारी उम्मीद है कि आफ्टरनून से शुरू करके मिडनाइट तक इसका इम्पैक्ट सबसे ज़्यादा होगा क्योंकि उस टाइम पर विंड स्पीड सबसे ज़्यादा रहेगा और अकॉर्डिंगली रेनफॉल और टाइडल वेव वगैरह भी उस टाइम पर ज़्यादा ही होगा. और इसलिए 15 तारीख से मगर विंड स्पीड धीरे धीरे बढ़ता रहेगा. आज तो विंड स्पीड 65 to 75 किलोमीटर पर आवर चल रहा है सौराष्ट्र और कच्छ कोस्ट के आसपास और ये धीरे धीरे बढ़ते हुए काल सुबह
80 to 90 kmph हो जाएगा, और जब साइक्लोन हिट करेगा तट को तो 125 से 135 किलोमीटर प्रति घंटा होगा। और सबसे ज़्यादा विंड स्पीड कच्छ डिस्ट्रिक्ट के आसपास होगा, और इसके बाद थोड़ी सी कम मगर 100 से 120 के अंदर हो सकता है विंड स्पीड आपका देवभूमि, द्वारिका, पोरबंदर, जामनगर और मोरबी डिस्ट्रिक्ट्स में। इसके बाद जो और थोड़ा राइट जाएंगे, सौराष्ट्र का जो इंटीरियर डिस्ट्रिक्ट है, वहाँ विंड स्पीड धीरे धीरे कम होते हुए 60 to 80 किलोमीटर/आवर विंड हो सकता है 15 तारीख को। 16 तारीख सुबह ये नॉर्थ गुजरात में जाकर पहुंचेगा। एट दैट टाइम ये एक साइक्लोन स्टॉर्म हो जाएगा। विंड स्पीड बहुत काफ़ी हद तक कम होते हुए 60 to 80 किलोमीटर/आवर रहेगा। फिर 17 तारीख सुबह को ये एक डिप्रेशन परिणत हो जाएगा राजस्थान के ऊपर, तब विंड स्पीड सिर्फ 40 से 50 किलोमीटर प्रति घंटा होगा। सो गुजरात के अलावा राजस्थान में भी हैवी टू एक्सट्रीम हैवी रेनफॉल हो सकता है 16 और 17 को। क्योंकि गुजरात के लोगों ने अब तक 2 चक्रवात देखे हैं, एक 98 में देखा था, बाद में ताउते। वो दोनों चक्रवात से ये जो चक्रवात है उसमें फर्क क्या है? ये दोनों साइक्लोन जो आपने जिक्र किया कि 1998 में और 2021 में, ये दोनों एक्सट्रीमली सीवियर साइक्लोन स्टॉर्म थे। विंड स्पीड लगभग 180 किलोमीटर प्रति घंटा था दोनों साइक्लोन में। मगर ये जो साइक्लोन आ रहे हैं ये एक वेरी सीवियर साइक्लोन स्टॉर्म है, और विंड स्पीड 125 से 135 किलोमीटर प्रति घंटा हम बोल रहे हैं। यानी कंपैरेटिवली ये थोड़ा से वीक है वो दोनों साइक्लोन से, मगर फिर भी ये वेरी सीवियर साइक्लोन स्टॉर्म है और इसका पोटेंशियल है डैमेज करने का। मोहपात्रा जी, कल दोपहर से लेकर चक्रवात की इफेक्ट पूरी होती है तब तक कौन से इलाकों के लोगों को किस किस प्रकार की बातों को खास ध्यान रखना होगा जिससे उनको भी नुकसान न हो और औरों को भी नुकसान न हो? जो तटीय इलाका है, कच्छ से शुरू करके देवभूमि, द्वारिका तक जितना डिस्ट्रिक्ट है, गल्फ ऑफ कच्छ के सराउंडिंग, ये सभी डिस्ट्रिक्ट के लिए सबसे ज़्यादा खतरा है। सबसे ज़्यादा विंड स्पीड वहाँ होगा, सबसे ज़्यादा रेनफॉल होगा, और टाइडल वेव भी सबसे ज़्यादा होगा इस सभी इलाका में। सो जो टाइम आपने बताया वो टाइम ये सभी जिलों के लिए ज़्यादा माने खतरनाक हो सकता है। सो लोग इसीलिए घर के अंदर रहना चाहिए, सेफ प्लेस में रहना चाहिए, कोई बाहर घूमना नहीं चाहिए, और कोई गाड़ी आना जाना नहीं होना चाहिए, और रेलवेज, एयरपोर्ट्स एंड शिप्स वगैरह को नियंत्रित किया जा रहा है। कोई फिशरमैन अंदर नहीं जाना चाहिए शिप के अंदर। कोस्ट के पास में कोई टूरिज्म एक्टिविटी नहीं होना चाहिए, टूरिस्ट नहीं होना चाहिए, कोई कंट्री बोट नहीं चलाना चाहिए, और पावर लाइन्स और कम्युनिकेशन लाइन्स भी इसमें अफेक्टेड होगा। सो इसलिए सभी सावधान रहना चाहिए, काम एंड क्वाइट रहना चाहिए, और गवर्नमेंट का जो इंस्ट्रक्शन है इसको मानना चाहिए और कोऑपरेट करना चाहिए। મોહપાત્રા जी, દેશના એ વૈજ્ઞાનિક છે જેમને મેન ઓફ સાયક્લોન કહેવામાં આવે છે। તેમની એક વાત ગંભીરતાથી લેવી જરૂરી છે। એક વિરામ લઈશ, વિરામ બાદ વધુ એક વૈજ્ઞાનિક સાથે વાત કરીશું અને જાણીશું કે ખરેખર ગુજરાતના તટ ઉપર આ અથડાય છે, ટકરાય છે ત્યારે શું સ્થિતિ સર્જાશે, અને હજુ પણ કોઈ ઉમ્મીદ છે, હજુ પણ આપણને કોઈ આશા છે કે કદાચ વાવાઝોડું ફંટાય, કારણ કે સ્થાયી થયું છે। શું ગતિ પકડી વિપરીત દિશામાં પણ તો જઈ શકે? વાવાઝોડું ગુજરાતના દરવાજે દસ્તક દઈ ચૂક્યું છે। આશા છે કે સર્કિટ તરફ વધુ જાય, પરંતુ તમામ જાણકારો સાથે વાત કરીએ, તમામના કહેવા પ્રમાણે ગુજરાતના કાંઠે આ વાવાઝોડું ટકરાશે। હવે સવાલ એ છે, જાણવું ને સમજવું એ છે કે કેવી રીતે ટકરાશે, ક્યારે ટકરાશે અને કેવી રીતે બચી શકાય। હું એટલે જ આ પ્રયાસ કરી રહ્યો છું। મેં 2 વૈજ્ઞાનિકો સાથે વાત કરી, હવે ત્રીજા વૈજ્ઞાનિક સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત, તેમની સાથે પણ વાત કરી છે। એમની સાથે 3 વાત કરી છે। મેં જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ વાવાઝોડું ધીમું પડ્યું એટલે શું ફંટાશે, જે તમામના દિલ દિમાગમાં સવાલ છે। બીજો સવાલ એ છે કે અલગ અલગ વેબસાઇટ ઉપર અલગ અલગ જ્યારે પિક્ચર આવે છે ત્યારે આપણને તો સ્વાભાવિક રીતે આશા હોય જ કે વાવાઝોડું થોડુંક ફંટાય કરાચી તરફ જે આપણે બચી જઈએ। અને ત્રીજો સવાલ એ છે કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં તેની શું અસર થશે। સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે શું કહ્યું, आओ જોઈ લઈએ। महेश जी नमस्कार, आपका बहुत बहुत स्वागत है। देखिए, अब चक्रवात टकराने को 21-22 घंटे भी नहीं बचे। महेश जी, दुविधा ये है कि कुछ साइड पे कहा जा रहा है कि चक्रवात जो है गुजरात को टकराएगा, गुजरात के तट को टकराएगा। कुछ साइड पे कहा जा रहा है कि गुजरात को नहीं टकराएगा लेकिन पाकिस्तान, कराची और गुजरात के तट से थोड़ा दूर टकराएगा, जिसको सर्किट बोलते हैं। आपका आकलन क्या है?
चक्रवात कल कहाँ टकराएगा और जब टकराएगा तो उसकी इंटेंसिटी कितनी होगी, क्या अभी जितना खतरनाक दिख रहा है उतना ही होगा या इंटेंसिटी कम होगी? देखिए, अभी जो साइक्लोन है ये रिकर्व करना शुरू कर दिया है, इसने उत्तर पूर्वी दिशा में चलना शुरू हो गया है ऑलरेडी। और ये जो कल ऐसा लग रहा है कि 4 से 5 बजे के बीच में या 3 से 5 या 6 के बीच में लैंडफॉल करेगा, और ये केवल काफी ज्यादा उत्तर में करेगा, जो बिल्कुल आपका कच्छ का रन ऑफ कच्छ के जो एक तरह से वो उत्तर पश्चिमी इलाका है वहां पर जाकर के लैंडफॉल कर सकता है। और ये नलिया के आसपास, या फिर हो सकता है कि नलिया से और बादिन जो है, बादिन जो कराची के साइड में, बादिन और नलिया के बीच में भी कर सकता है। तो यानी कि जो मांडवी है उसके तो नॉर्थ में जाएगा, मतलब ये आप ये मान के चलिए कि गुजरात का एकदम जो एक्सट्रीम नॉर्थ का किनारा है वहां, या फिर सिंध पाकिस्तान, उसी के आसपास जाएगा। इम्पैक्ट सबसे ज्यादा उसी इलाके में दिखाई दे रहा है। महेश जी, जो चक्रवात है क्या गुजरात का जो तट है जखौ, ठीक वो तट पर टकराएगा या थोड़ा सा दूर भी जा सकता है? हाँ, सिंध को टच कर जाए, जो सिंध और जो जो बॉर्डर है जो इसका गुजरात का और पाकिस्तान का, उसी बॉर्डर के आसपास ही ज्यादा उम्मीद लग रही है। तो ये मतलब कि 50 किलोमीटर इधर उधर हो सकता है, बहुत ज्यादा तो एग्जैक्ट नहीं बता सकते, लेकिन चांसेस ये लग रहा है कि जो उत्तरी जो है कच्छ है, उत्तर पश्चिमी कच्छ, वहां पर जाकर के ये लैंडफॉल करेगा। लेकिन इसका असर मांडवी तक काफी अच्छा ज्यादा दिखाई देगा, और जहां पर ये लैंडफॉल करेगा उधर 130 से 140 किलोमीटर की रफ्तार से हवा चलेगी। ये चक्रवात जब भी टकराएगा तो उसकी सबसे ज्यादा इफेक्ट कहाँ होगी और कौन से गुजरात के इलाके हो सकते हैं जिसके लिए चक्रवात टकराने पर बड़ा खतरा है, और दूसरे देश के दूसरे कौन से प्रदेश हो सकते हैं जहां चक्रवात की असर हो सकती है? देखिए, अभी आप अगर सैटेलाइट पिक्चर देखें तो जो पूरा गोला दिखाई दे रहा है जो क्लाउड्स का, उसके बीच में एक काला डॉट दिखाई देगा, उसको आई ऑफ साइक्लोन कहते हैं। जो आई ऑफ साइक्लोन होती है वो कम से कम 30 से 35 किलोमीटर का एरिया होता है। उसके चारों, उसका जो इनर कोर होता है उसमें जो स्पीड होती है हवा की वो सबसे ज्यादा तेज होती है। और जब ये लैंडफॉल होता है जहां पर आई एंटर करती है, यानी कि बिल्कुल सेंटर ऑफ जो साइक्लोन है वो जहां पर एंटर करता है, उस जगह को लैंडफॉल का एरिया कहते हैं, जो हमने बोला कि उत्तर पश्चिमी कच्छ के ऊपर दिखाई दे रहा है। और जब वो लैंडफॉल करेगा तो उसमें क्या होता है कि पहले आई का एक हिस्सा लैंडफॉल करता है, और घड़ी की उल्टी दिशा में हवा घूम रही होती है, तो दक्षिण से हवा बहुत ज्यादा तेजी से उस जगह पर जब लैंडफॉल होता है चलती है और बहुत ज्यादा रिस्ट्रिक्शन करती है। लेकिन जब लैंडफॉल होना शुरू हो जाता है, जिसको बोलते हैं कि लैंडफॉल हैज कमेंस्ड, और जो लैंडफॉल का प्रोसेस होता है वो कम से कम 2 घंटे का होता है। तो जो 1 घंटा होता है आई को ट्रेवल करने में, क्योंकि आप बता रहे हो कि अभी 3 किलोमीटर की रफ्तार है, अगर 35 किलोमीटर की आई है तो उसको 2 घंटे लगेंगे। अगर 15 किलोमीटर की रफ्तार से चलेगा 2 घंटे में पूरा जो उसका जो इनर सर्कल है वो एंटर करेगा। जो इनर सर्कल होता है वहां पर आसमान साफ होता है, हवाएं कमजोर होती है, तो ऐसा लगता है लोगों को कि जो तूफान आया था अब ये लैंडफॉल कर गया, अब ये सब ठीक हो गया। उस समय अगर आप बाहर निकलते हैं तो उसके बाद जब आई का पिछला हिस्सा जब एंटर करता है तो जो घड़ी की उल्टी दिशा में हवा चल रही होती है, तो फिर उत्तर दिशा से उसी रफ्तार से 130 से 140 किलोमीटर की रफ्तार से हवा चलेगी और फिर से उसी तरह का नुकसान देगी। तो जो आधे से 1 घंटे का जो गैप होता है उसमें बिल्कुल असावधानी नहीं बरतनी चाहिए, क्योंकि जो आई जो होती है उसके बीच में मौसम साफ होता है, हवाएं कमजोर होती है, लेकिन जो कोर होता है उसमें सबसे ज्यादा तेज हवा होती है। तो इसीलिए बोलते हैं कि लैंडफॉल का प्रोसेस 2 घंटे का होता है, और जब पूरा लैंडफॉल हो जाए उसके बाद भी कम से कम 3 घंटे तक आपको घर से बाहर नहीं निकलना है, जो उस इलाके में रह रहे हैं। जी महेश जी, हम लोग जो पाथ दिखाते हैं, जो अलग अलग ग्राफिक्स दिखाते हैं, या फिर कहें कि जो भी वेदर की वेबसाइट है उनके पिक्चर दिखाते हैं, उसमें एक अनसर्टेनिटी कौन होता है और उसकी साइज बहुत बड़ी है, बीच में से प्रोजेक्टेड पाथ जरूर दिखता है, लेकिन जो कौन है अनसर्टेनिटी यानी कि अनिश्चितता का जो पाथ है वो बहुत बड़ा है। क्या ये संभव है अब कि चक्रवात एक बार दिशा बदले और जो बड़ा कौन है वो गुजरात की साइड पे एक दिखता है, दूसरा कराची की ओर दिखता है, तो गुजरात की साइड से अलग होकर हटकर कराची की ओर चला जाए? नहीं, अब नहीं है, क्योंकि ऑलरेडी रिकर्व कर चुका है। अगर ये रिकर्व नहीं किया होता, यानी उत्तर पश्चिम दिशा में ही चल रहा होता, तो बदलाव की उम्मीद लग रही थी। लेकिन अब क्योंकि ऑलरेडी मुड़ चुका है, ये टर्न ले चुका है, तो जब टर्न ले लेता है तो उसके बाद से फिर दोबारा उल्टा जाना बहुत मुश्किल है।
क्योंकि हवाएं उसी को इसी तरफ लेके जाएंगी और ये गुजरात की तरफ ही अब आएगा और लैंडफॉल गुजरात के ऊपर, गुजरात के उत्तर में जाकर करेगा, या हो सकता है कि थोड़ा बहुत जो बॉर्डर का एरिया है वहां पर आइलैंड पर कर जाए। વાવાઝોડું વધુ એકવાર ટર્ન લઈ ચૂક્યું છે અને દુર્ભાગ્ય એ છે કે એ ટર્ન ગુજરાત તરફ લઈ ચૂક્યું છે. એક આશા ચોક્કસથી છે કે સિક્રિક અથવા તો પાકિસ્તાન તરફ વધુ ફંટાય, પરંતુ એ શક્યતા ઓછી દેખાય છે. આ સંજોગોમાં અત્યાર સુધી જે પણ વૈજ્ઞાનિકો સાથે વાત થઈ તેના ઉપરથી એ સ્પષ્ટ છે કે આ વાવાઝોડું આપણા માટે આફત લઈને આવી રહ્યું છે. ખુદ દેશના આબોહવા વિભાગના વડા કહી રહ્યા છે. અંબાલાલભાઈ મારી સાથે જોડાયા છે. મને યાદ છે આજથી 21 દિવસ પહેલાં ચોમાસું કેવું રહેશે એ અંબાલાલભાઈને પૂછેલું અને અંબાલાલભાઈએ ત્યારે કહેલું કે ચોમાસામાં વિલંબ થશે કારણ કે સમુદ્રમાં એક તોફાન સર્જાઈ રહ્યું છે. અંબાલાલભાઈ, સતત તમારી સાથે વાત કરતો રહ્યો છું, પણ દિલથી કહું તો અંદરથી એક આશા પણ હતી કે હું પણ ખોટો પડું ને અંબાલાલભાઈ પણ ખોટા પડે, અને હજુ પણ અંદરથી દિલથી વિચારી રહ્યો છું કે બધું ખોટું પડે ને વાવાઝોડું ફંટાય. આપનું ગણિત, આપનું આકલન, નક્ષત્રો, વિજ્ઞાન અને તમારો અનુભવ અને પરંપરાગત રીતે ગણતરી શું કહી રહ્યું છે? હવે એક્ઝેક્ટલી કાલે શું થવા જઈ રહ્યું છે? મારું આધુનિક વિજ્ઞાન સાથે જે પરંપરાગત જ્ઞાનનો સુમેળ કરીએ તો આજે જે સિરિયસ પ્રકારના વાદળો આવ્યા હતા દક્ષિણ પશ્ચિમ સ્થિતિમાંથી એ 24 કલાકમાં આપણને ભારે વરસાદ થાય એવું સૂચવે છે. અને આ જે વાદળો જે છે એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો સમુદ્રમાંથી જે વાવાઝોડાની જે ગતિ હોય છે તેનાથી લગભગ 1000 માઇલના વિસ્તાર સુધી તેની અસર થતી હોય છે. એટલે આની અસર જે છે એ વૈજ્ઞાનિકોએ આપણને સમજાવી છે, પરંતુ એ વૈજ્ઞાનિકોએ ઘણા પરિબળ જોઈને સમજાવી છે, જ્યારે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ત્યાંનું ટ્રેક જે છે એ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ચીનના કચ્છના ભાગોથી આપણે ગણીએ તો તેનું લગભગ છેક મધ્ય ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા રહે છે. અને આ ઉપરાંત આ ટ્રેક પ્રમાણે હાલ તો સિરિયસ વાદળો આવી ગયા હતા, એટલે આ પ્રકારના વાદળો જે છે એ 24 કલાકમાં કંઈક નજીકના આપણો જે હવા જે છે એ નજીકમાં ક્યાંક વાવાઝોડું થઈ રહ્યું હોય છે એવું સૂચન કરે છે. વળી આ વાવાઝોડાની અસર અન્ય બાબતે જોઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો હવાનું દબાણ મિલીબારને અનુસરે છે અને મિલીબારને કન્વર્ઝનને પણ એને અનુસરે છે. એટલે આ ઘણી બાબત ઉપરના પવનને બદલાવને પણ અનુસરે છે. એટલે આ બધી બાબતો વૈજ્ઞાનિકો નક્કી કરશે, પણ પરંપરાગત જ્ઞાન પ્રમાણે હમણાં સિરિયસ પ્રકારના વાદળો આવ્યા એટલે આ વાવાઝોડું કોઈ ઠેકાણે નજીકમાં એક કોઈ આકાર લઈ રહ્યું છે દરિયામાં અને ત્યાંની અસર થઈ રહી છે એવું આપણને જણાવે છે. હવે બીજી બાબત જોઈએ તો 1000 માઇલનો વિસ્તાર લગભગ છેક મધ્ય ગુજરાત સુધી આવશે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, મોન્સૂન વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર પશ્ચિમ ભાગો, રાજસ્થાનના ભાગો, પશ્ચિમ કાંઠાના ભાગો, લગભગ મોરબીના ભાગો અને છેક રાજસ્થાનના ઉત્તરના ભાગોમાં તો 16, 17 અને 18 તારીખમાં ત્યાંની ગાજવીજ અને પવન સાથે એની ગતિ રહેવાની શક્યતા રહે છે. પરંતુ હજુ પરંપરાગત જ્ઞાન પ્રમાણે આપણે જોઈએ તો આ વાવાઝોડું જે છે એ 8, 9 અને 10 તારીખમાં આવ્યું, જેને સૂર્યનું વૃક્ષિસ નક્ષત્ર કહેવામાં આવે. આ માઇથોલોજી હોય એવું નથી માનતો, પણ જ્યારે તારીખ 8, 9 અને 10માં વૃક્ષિસ નક્ષત્રમાં જ્યારે આ સૂર્ય આવતો હોય છે ત્યારે પવનો જે છે એ બદલાતા હોય છે દરિયામાં, અને દરિયામાં પવનો બદલાતા હોય છે. એટલે આ વખતે દરિયામાં પવન આંચકાના વાતા હોય છે. એટલે આને સાથે વાવાઝોડાનો આધુનિક જે છે એનો સુમેળ થયો. એટલે આ સુમેળ થયો એટલે આ વાવાઝોડું ઉગ્ર બન્યું. અને બીજું કે વેપાર વાયુનું જોર ના આવ્યું. જો વેપાર વાયુનું જોર હોત તો આ વાવાઝોડું જરા ઓમાન તરફથી અન્ય તરફ ખસી ગયું હોત. અને બીજી તો એક બાબત છે હાલ કે આવી ઘાતકતા અરબ મધ્ય અક્ષાંશના પ્રદેશો કે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં થવું જોઈએ. તો આવી બાબતો અરબ સાગરમાં કેમ બને છે? અરબ સાગર ઉષ્ણ બન્યું છે એટલે આ વાવાઝોડું થયું, હકીકત બરાબર છે. અને તેનો જે ટ્રેક રચાયો ઓછા મિલીબારમાંથી રચાયો એ પણ બરાબર છે. અને પશ્ચિમ કાંઠેમાં
પણ જે 1000 મિલીબારથી ઓછા છે એ બરાબર છે. પણ આવી જે ઘાતકતા અરબ સાગરમાં બની છે તેને વૈજ્ઞાનિકો માટે પણ કોયડો રહેશે અને મોન્સૂન જે આવશે એ પણ મોન્સૂન વૈજ્ઞાનિકો માટે કોયડો રહેશે એવું મારું માનવું છે. એટલે આ જે વાવાઝોડું જે છે એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે વેપારીઓને જોર ન મળ્યું અને બંગાળના ઉપસાગરની જે સ્થિતિ હતી એ પણ વાવાઝોડાને ઠેલવા માટે પોષક ન ગણાય. આ બધા કારણોથી પરંપરાગત જ્ઞાન પ્રમાણે તો હાલ જે સિરિયસ પ્રકારના વાદળો આવ્યા એ 24 કલાકમાં તેનું તોફાન મચાવશે અને નજીકમાં કંઈક આ વાવાઝોડું સર્જન થઈ રહ્યું એવું જણાય છે. એટલે લગભગ માનો કે તેની 1000 કિલોમીટરની અંતરે છે એટલે વાવાઝોડું જે છે એ ગુજરાતથી લગભગ નજીક આપણે ગણીએ તો 1000 માઇલના વિસ્તારમાં અસર કરશે. એટલે આ વાવાઝોડું વૈજ્ઞાનિકોને મતે જે કરાંચીથી કચ્છના ભાગમાં છે પણ ત્યાંની અસર ગુજરાતના ભાગો તરફ પરંપરાગત જ્ઞાન પ્રમાણે ભારે થવાની શક્યતા છે. કારણ કે તેના જે વાદળો આવવાની શક્યતા રહી છે અને શાંત હવામાંથી જ્યારે વાદળો આવતા હોય છે ત્યારે તોફાન તરફ જતા હોય છે અને આવા જે વાદળોની સ્થિતિ જે છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે એ વાવાઝોડું સૂચવી રહ્યા છે. ઉપરાંત અન્ય દ્રષ્ટિએ જોઈએ તો 10 બોફોર્સ માત્રાનો પણ પવન ફૂંકાયેલો છે અને આ 10 બોફોર્સ માત્રાનો પવન પણ એ સૂચવે છે કે નજીકમાં ક્યાંક ગતિ પવનની રહી છે અને આ જે ગતિ છે એ 10 થી 12 બોફોર્સ માત્રાનો પવન ફૂંકાશે. એટલે આ જે બોફોર્સ માત્રા જે છે એ જોતાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતાં વૃક્ષ નક્ષત્ર જોતાં ઉપરાંત સિરિયસ પ્રકારના વાદળો જોતાં આ બધા એમ સૂચન કરે છે કે આ વાદળો આ જે વાવાઝોડું આવશે અને આવશે જ. जी बिल्कुल अंबालाल भाई आप जुड़ा रहे जो अक्षय जी आपसे जानना है क्योंकि आप यूके में रहते हैं और यूरोपियन कंट्री हो या अमेरिका वहाँ पर साइक्लोन आते हैं. चाइना इवन जापान में भी देखा है कि साइक्लोन आता है किस प्रकार का नुकसान होता है, तबाही होती, कोई उससे बच नहीं पाता है. लेकिन पहले से सतर्क जरूर हो सकते हैं क्योंकि अब 200-250 किलोमीटर के आसपास में ही पहुँच चुका है और कोई भी आफत आती है तो उसके संकेत मिलते हैं. कब माना जाए कि अब साइक्लोन मेरे घर के बाहर आ चुका है, क्या कुछ कल होगा जिससे गुजरात के लोगों को पता चलेगा कि भाई अब घर में चले जाओ, सलामत ठिकानों पे चले जाओ, आफत आ रही है. जी अगर आप अभी दोपहर की देखेंगे तो ये साइक्लोन करीब 270 किलोमीटर द्वारका से दूर था, तो ये अभी काफी पास में आ रहा है और जैसे जैसे कल शाम का टाइम आएगा तो ये और पास आएगा. मेरे हिसाब से कल आप देखोगे तो मॉर्निंग से ही गुजरात में जो है वो काफी वेदर चेंज हुआ हुआ दिखेगा. एक तो हवा की स्पीड जो है वो वैसे भी जो है वो अभी धीरे धीरे बढ़ने लगी है, जैसे मोहपता जी भी बता रहे थे कि वो कोस्ट पे भी बढ़ रहा है. तो जैसे जैसे ये सिस्टम कोस्ट की तरफ आएगा वैसे वैसे उसका इम्पैक्ट बढ़ेगा. तो जो कोस्ट पे अभी तो फिलहाल काफी बड़े इस पे इवैक्यूएशन किया है तो वहां पे तो कोई इतना इम्पैक्ट लोगों को नहीं फील होगा, पर जो इंटीरियर एरियाज में जो लोग रह रहे हैं तो उनको कल मॉर्निंग से जो है वो यहाँ पे कच्छ रीजन में जो है वो बारिश दिखेगी, हवा की स्पीड जो है वो भी बढ़ने लगेगी और जैसे जैसे लैंडफॉल होगा शाम के टाइम पे और जो हम एक्सपेक्ट कर रहे हैं कि कल रात तक कंप्लीट होगा तो उसका और इम्पैक्ट जो है वो बढ़ जाएगा. उसके बाद अगर आप देखोगे तो गुजरात का जो ईस्टर्न भाग है, ईस्टर्न डिस्ट्रिक्ट्स है, जैसे इसमें महसाना है, पठान है, ये है, तो वहां पे इसका इम्पैक्ट जो है वो शिफ्ट होगा क्योंकि ये साइक्लोन कोस्ट को हिट करने के बाद में अंदर अंदर जाएगा. तो जैसे मोहपता जी बोल रहे थे कि विंड की स्पीड जो है वो कम होगी पर इसके कारण बारिश जो है ये काफी बढ़ेगी. और एक जो है इसमें काफी इंटरेस्टिंग चीज है कि ये अगर आप रीजन देखोगे कच्छ का या फिर राजस्थान का जो दक्षिण भाग है तो वहां पे जून में सिर्फ कुछ 50 या फिर 100 मिलीमीटर इतना ही रेनफॉल नॉर्मली होता है, पर ये साइक्लोन के कारण जो है वो कम से कम 150 या फिर हो सकता है कुछ कुछ इलाकों में 200 मिलीमीटर के ऊपर जो है वो 2-3 दिन में बारिश होगी. तो काफी जो है वो बड़े तरह पे उसका इम्पैक्ट होगा. तो कल से जो है वो लोगों को दिखेगा कि ये साइक्लोन जो है वो धीरे धीरे आ रहा है और गुजरात के लोगों को जो है वो 15 का शाम के टाइम पे, फिर 16 और फिर 17 तारीख तक जो है उसका इम्पैक्ट और मेनली जो है वो बारिश के फॉर्म में दिखेगा. और जो दक्षिण राजस्थान की रीजन है वहां पे 16, 17, 18 थोड़ा फार 19 तारीख को उसका इम्पैक्ट दिखेगा. आपका बहुत बहुत शुक्रिया अंबालाल भाई, તમારો પણ આભાર. એ હકીકત છે કે વાવાઝોડું આપણા દરવાજે પહોંચી રહ્યું છે. એ હકીકત છે કે વાવાઝોડું આપણા ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાનું છે અને હકીકતથી ક્યારે મોઢું ન ફેરવી શકાય. એ પણ હકીકત છે કે સરકારે જબરજસ્ત પ્રબંધ કર્યા છે. એ પણ હકીકત છે કે આપણી પણ એટલી જ ફરજ છે સાવધાન અને સતર્ક રહેવાનું.
એ પણ એટલી જ હકીકત છે કે સરકાર વારંવાર કહે છે, વૈજ્ઞાનિકો વારંવાર કહે છે કે વાવાઝોડાના સમયની અંદર બહાર ન નીકળતા, ખાસ કરી અને કચ્છ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો કાલે સવારથી જ શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી લોકોએ બહાર ન નીકળવું જોઈએ, કારણ કે આપણે જ કૌતૂહલવશ બહાર નીકળીએ છીએ અને આફત માથે લઈએ છીએ. ખેર, એ હકીકત છે કે આપણી સરકારે, કેન્દ્રની સરકારે આર્મીને પણ ડેપ્યુટ કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રમાંથી જબરજસ્ત મદદ પણ મળી રહી છે અને આજના દ્રશ્યો જોજો, આર્મીના જવાનો એલર્ટ છે. તમામ આધુનિક ઉપકરણો, બચાવ રાહતની કામગીરીના ઉપકરણો, સાથે જ જ્યારે પણ દુર્ઘટનાઓ સર્જાય, ક્યાંય છાપરા પડે, ક્યાંય રોડ ઉપર કંઈક ખાડા પડે, કોઈ વૃક્ષો પડે કે વીજળીના પોલ પડે, એને સત્વરે કેવી રીતે રીઇન્સ્ટોલ કરી શકાય, વીજળી કેવી રીતે રીઇન્સ્ટોલ કરી શકાય, વાહન વ્યવહાર કેવી રીતે પુનઃ કાર્યરત કરી શકાય, તેના આ લોકો માહિર છે. આપણા માટે આવેલા છે, આપણી મદદે આવેલા છે. આપણે કોઈ જાણી જોઈને કોઈ દર્દ ઊભું ન કરીએ, કોઈ તકલીફ ઊભી ન કરીએ, આપણે સતર્ક રહીએ. કાલે આફતનો દિવસ છે, મુસીબતનો દિવસ છે, ઘણી મોટી મુસીબત આવી રહી છે, આ હકીકત છે. હું ફરીથી કહું છું, મીડિયા વાવાઝોડું લાવતું નથી, મીડિયા તમને સતર્ક કરે છે. સતર્ક. અમારી જવાબદારી છે તમારા સુધી આ જાણકારી પહોંચાડવાની. અમને પણ નથી ગમતું કે મારા ગુજરાતની અંદર વાવાઝોડું આવે ને કોઈ નુકસાન થાય. બસ સતર્ક રહેજો અને આપણા પ્રશાસન ઉપર અને ખાસ કરીને આર્મી ઉપર મને પણ પૂરો ભરોસો છે, તમે પણ ભરોસો રાખજો. આપણને આફતમાં આપણી આ જ આર્મીએ અનેક વાર બચાવ્યા છે અને એટલે જ આજનો મારો 800મા એપિસોડ એ આર્મીને સલામ અને જય હિન્દ સાથે અર્પણ કરું છું.